સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે મારું જે ટામેટું છે સારી રીતે ચડી ગયું છે. તો હવે એના અંદર છે આપણે મસાલો નાખીશું. સો ફ્રેન્ડ્સ, હવે મેં અડધી ચમચી જેવું હળદર પાવડર નાખ્યો છે. હવે એની અંદર જશે આપણું કાશ્મીરી લાલ મરચું પાવડર, રાઈટ. થોડીક હજી નાખીશું. ઓકે, હવે એની અંદર જશે આપણું. સો ફ્રેન્ડ્સ, હવે જે દાળ મેં તુવેર દાળ છે, સો આને હવે આની અંદર નાખી દઈશું ધીમે ધીમે. ઓકે, અને જેટલું તમને પાણીની જરૂર પડે એટલું પણ એની અંદર નાખીશું. તમને થોડુંક ઘટ દાળ જોઈએ તો તમે ઘટ પણ રાખી શકો, અને થોડીક પતલી. તો ફ્રેન્ડ્સ, દાળમાં થોડીક પાણી નાખીશું. સો પાણી મેં અહીંયા 2 થી 3 ચમચી જેવું, મોટો ચમચી હોય એનાથી પાણી નાખ્યો છે. બરાબર. હવે દાળને થોડીક ચમચીથી હલાવી લેવાનું છે સારી રીતે. ઓકે, તમારા પ્રમાણે તમે ઘાટને પતલી પણ કરી શકો છો દાળને. તો આવે છે ને, એને થોડુંક ચડવા દઈશું. સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા મારી દાળની જે કલર છે તમે જોઈ શકો છો, અને કલર તો તમે ભૂલી જાઓ. હવે અહીંયા જે દાળ છે કેટલું ટેસ્ટી પણ દેખાય છે, અને ખાવામાં કેવું મજા આવશે એ તમે જોઈ શકો. સો હવે એની અંદર છે ને આપણે 2 ચમચી જેટલા થોડીક ખાંડ નાખીશું એની અંદર. બરાબર. હવે ફ્રેન્ડ, ખાંડ મેં નાખ્યું તો 2 ચમચી જેટલું. હવે થોડીક દાળમાં છે ને આપણે ગોળ પણ એડ કરીશું, જેથી એની જે ટેસ્ટ છે એ તમને પ્યોર કાઠિયાવાડી સ્ટાઇલનું મળશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો એમાં મેં થોડીક ગોળ એડ કરીશ, 1 ચમચી જેટલો ગોળ. હવે એને થોડીક હલાવી લઈશું. બરાબર. સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો મારું જે દાળ છે એ કમ્પ્લીટ મસ્ત એકદમ કલર આવી ગયો છે, અને દાળ એકદમ સરસ મજાનું થઈ ગયું છે કાઠિયાવાડી સ્ટાઇલનું. સો હવે એની અંદર આપણે છેલ્લે જે છે ને એ આપણે નાખીશું લીંબુ. ઓકે, સો અહીંયા મેં 2 લીંબુ લીધું છે, એટલે કે 1 લીંબુ છે આ. સો એની અંદર આપણે આખું નીચવી દઈશું. સો ફ્રેન્ડ્સ, આની અંદર આપણે દાળની અંદર 1 લીંબુ જે મેં તમને બતાવ્યું હતું એ આખું મેં નીચવી દીધું છે. હવે છેલ્લે છે ને એની અંદર આપણે ગાર્નિશિંગ કરીશું આપણે ધાણાથી. એમાં મેં થોડીક ધાણા એડ કરીશ. બરાબર. પછી ધાણા